આપણે આજે ઇન્ટરસેક્શનનો પ્રોબ્લેમ સ્ટડી કરીશું કે જેમાં સિલિન્ડરનો ડાયામીટર આપણને કેટલો આપ્યો છે 80. તો સૌથી પહેલાં આપણે ટોપ વ્યૂ ડ્રો કરીશું, બરાબર, કે જેમાં રેડિયસ કેટલી લેશું આપણે 40ની. તો આ 40ની રેડિયસનું એક સર્કલ બનાવવાનું છે, બરાબર. આ સર્કલ બની જાય એટલે એક આડી સેન્ટર લાઈન અને એક ઊભી સેન્ટર લાઈન બનાવી લેવાની, બરાબર. અત્યારે પ્રોજેક્શન લઉં છું, જુઓ, બરાબર. હવે અહીંથી આ એક પ્રોજેક્શન ઉપર અને અહીંથી બીજું પ્રોજેક્શન ઉપર, બરાબર. હવે એના ઉપરથી આપણે એનો ફ્રન્ટ વ્યૂ બનાવીશું. તો ફ્રન્ટ વ્યૂ ગ્રીન કલરથી બનાવું છું. ગ્રીન કલર બીજો લઈ લો એટલે વિઝિબલ રહે એ આપણે. હવે આ પ્રોજેક્શનથી હવે હાઇટ મિત્રો આપી નથી, તો આપણે કેટલી લઈ લેવાની? 100 મિલીમીટર લઈ લેવાની, બરાબર. પ્રોબ્લેમમાં ડિપ્લોમામાં જનરલી હાઇટ આપતા નથી એટલા માટે. તો આ સિલિન્ડરનો શું થઈ ગયો? ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. અને નીચે શું થઈ ગયો? ટોપ વ્યૂ થઈ ગયો, બરાબર છે. તો અહીંયા આપણે માપ દઈ શકીએ. આ સાઈડ આવી રીતે આપી શકાય, જુઓ, આમ કરી અને ડાયામીટર 80. હાઇટ દેવાની જરૂર નથી, લેવાની કેટલી? 100, બરાબર. હવે આને એક આપણે સેન્ટર લાઈન આપી દઈએ, આમ લોંગ ડેશ શોર્ટ, લોંગ શોર્ટ, લોંગ શોર્ટ, લાંબો લીટો, ટૂંકો લીટો, લાંબો લીટો, એવી રીતે. અને એવી જ રીતે એક ઊભી સેન્ટર લાઈન આવશે મિત્રો, આ જુઓ. પછી આના ઉપરથી આપણે શું કરશું મિત્રો? સાઈડ વ્યૂ બનાવશું. તો સાઈડ વ્યૂ પણ કેવો આવશે? લંબચોરસ જ આવશે. તો એના માટે શું કરશું? અહીંથી 30 મિલીમીટરનો ગેપ રાખી દેશું. અહીંથી 30 મિલીમીટરનો ગેપ રાખી દેશું. અને ત્યાં શું બનાવશું? બીજી X1 Y1 લાઈન, જુઓ, આ પ્રમાણે. પછી શું કરવાનું? પછી આપણે 45 ડિગ્રીનો એંગલ લેવાનો, જુઓ, આ પ્રમાણે કોણમાપક રાખી 0 ને 90 સેટ કરો અને અહીંથી 45 ડિગ્રીનું પ્રોજેક્શન લ્યો, બરાબર. એટલે આ પ્રોજેક્શન 45 ડિગ્રીનું થઈ ગયું, બરાબર છે. હવે શું કરવાનું? અહીંથી આયા, જો આ એક પ્રોજેક્શન ગયું. પછી માત્ર એક જ પ્રોજેક્શન એ ટ્રાન્સફર કરો, પછી હું શીખડાવું છું શું કરવું. જો આમ જોવો જોઈ, અહીંથી ઉપર ગયું, બરાબર. પછી પ્રોજેક્શન ટ્રાન્સફર પછી કરજો. એના માટે એક વિધિ બતાડું કે આપણો ડાયામીટર કેટલો છે? કેટલો છે બોલો જોઈ? 80. તો અહીંથી શું કરાય? પ્રોજેક્શન ટ્રાન્સફર કર્યા પહેલા અહીંથી 80 એટલે 0 એ રાખ્યું, સેટ કર્યું 8, અને અહીંથી 0 થી 8 અને એક 4 પણ એક માર્કિંગ કરી લેવાનું, બરાબર છે મિત્રો, બરાબર. તો એનાથી ફાયદો શું થાય કે આપણી કોઈ અહીંયા ટ્રાન્સફર કરાવી એની એરર ન આવે. એટલે આપણે શું કર્યું હતું કે આ પ્રોજેક્શન જુઓ, એટલે અહીંથી અહીંયા સુધી, બરાબર. પછી અહીંથી અહીંયા સુધી, પછી આ એનું બેઝ, પછી આ થોડોક હલી ગયું છે, અને આ એનો ટોપ સરફેસ, અને અહીંયા એક સેન્ટર લાઈન ઊભી, બરાબર. પછી ભલે ને અહીંયા તમે પ્રોજેક્શન હવે મેચ કરાવો આમ, બરાબર, અહીંથી પ્રામાણિકતાથી આમ. અને પછી આ પ્રોજેક્શન જ્યારે મેચ કરાવશો તો એ એક્ઝેક્ટ આવશે, અને એરર હશે તો વહી જશે, બરાબર. અને અહીંયા રાખીએ તો જુઓ, આ જુઓ, અહીંયા અડી ગયું. એવી રીતે અહીંયા જુઓ, આ એરર મેગ્નિફાય થઈ ગઈ ને, જુઓ, આ તમે જોશો તો ક્રોસમાં જાય છે, બરાબર છે. એટલે પહેલું પ્રોજેક્શન ટ્રાન્સફર કરવાનું, ત્યાંથી 40, ત્યાંથી 40, પછી આ વિધિવત એરો ટ્રાન્સફર કરી દેવાના, એમાં કાંઈ વાંધો નહીં. હવે મિત્રો ક્વેશ્ચનમાં શું કીધું છે કે અહીંથી 9 મિલીમીટરનું ઓફસેટ છે, બરાબર. એટલે આપણે શું કરશું? બીજી સેન્ટર લાઈન હું જમણી બાજુ લઉં છું, તમે બે બાજુ લઈને ટ્રાય કરજો. એટલે અહીંથી કેટલું લેવાનું છે મિત્રો?
9 મિલીમીટર, બરાબર. આ બીજે માર્કિંગ કરી રાખો અહીંથી 9 મિલીમીટર, અને એવી રીતે આ પોઈન્ટથી અહીંયા 9 મિલીમીટર, અહીંથી 9 મિલીમીટર. હવે એનો કલર હું ચેન્જ કરું છું, બરાબર. જુઓ, આ પોઈન્ટ છે એ 9 મિલીમીટરે છે, તો એક બીજી સેન્ટર લાઈન શેના માટે છે? તો કે પહેલા સોલિડને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાંની છે, પછી ત્યાંથી ભલે પ્રોજેક્શન નીચે જાય, અને એવી જ રીતે અહીંયા થોડીક લાંબી સેન્ટર લાઈન દોરવાની. જુઓ, આમ આ ઓફસેટનું અંતર કેટલું છે મિત્રો? 9 મિલીમીટરનું છે. તો એ ક્યાંક તો બતાડવું પડશે, તો આપણે એ અહીંયા બતાડી દઈશું. જુઓ કે આ કેટલું છે? 9. પછી એવી જ રીતે અહીંયા આપણે બતાડી શકો થોડેક દૂર કે ભાઈ આ પણ 9 જ છે, બરાબર. આટલું અંતર કેટલું છે? 9. હવે બીજો સોલિડ છે, એ પણ સિલિન્ડર છે, જેનો ડાયામીટર કેટલો છે? 40. તો એ કેવું છે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટ કરે છે, એટલે અહીંયા 0 થી ટોટલ હાઈટ કેટલી છે? 100. તો અહીંયા 5 જ્યાં આવે ત્યાં માર્કિંગ કરી રાખો, અહીંયા 5 જ્યાં આવે ત્યાં માર્કિંગ કરી રાખો, અને એક પ્રોજેક્શન લાઈન લઈ લ્યો, બરાબર છે. આ પ્રોજેક્શન લાઈન લીધી. હવે પ્રોજેક્શન લાઈન લીધા પછી આપણે જરૂર છે ને એટલું જ આપણે સેન્ટર લાઈનમાં વર્ક કરશું. જુઓ, મારે એટલી જ જરૂર છે સાઈડ વ્યૂમાં, અને ફ્રન્ટ વ્યૂમાં વધારે જરૂર છે, બરાબર. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે અહીંથી આડી કેટલી લેવી? તો બીજો સિલિન્ડરની લંબાઈ આપી નથી આપણને, તો અહીંથી એનું માર્જિન કેટલું રાખવું? તો કે 50, બરાબર. અહીંયા એક પોઈન્ટ કરી દઉં છું, અને એવી રીતે અહીંયા 50 ડાબી બાજુ એક પોઈન્ટ કરી દઉં છું, બરાબર. ઈ પ્રોજેક્શન ક્યાં જવા દેવાનું? ઉપર નીચે. પછી એવી રીતે અહીંયા નીચે, પછી આ 50નું પ્રોજેક્શન ઉપર નીચે, બરાબર. આ પ્રમાણે આડો સિલિન્ડર સેટ થશે. હવે જુઓ જોઈ, બીજું જે સિલિન્ડર છે એની ત્રિજ્યા કેટલી થાય? 40નો વ્યાસ હોય તો 20 થાય. તો આ સેન્ટરથી આટલું 20 લઈને આપણે શું કરવું પડશે? બીજું સર્કલ કરવું પડશે. તો આ જુઓ, હવે બીજું સર્કલ કરીએ છીએ, એટલે મિત્રો કામ ક્યાં ચાલુ થાય? સાઈડ વ્યૂમાં. જુઓ આ પ્રમાણે, બરાબર. આપણે કર્યું શું? બરાબર. તો કે પહેલા 80 મિલીમીટરના ડાયામીટરનું સર્કલ દોર્યું, ત્યાંથી પ્રોજેક્શન લઈને 100 મિલીમીટર હાઇટનું લંબચોરસ દોર્યું, એટલે ઈ સિલિન્ડરનો ફ્રન્ટ વ્યૂ થયો, આ ટોપ વ્યૂ થયો, બરાબર. ઉપર દેખાય છે એ શું છે મિત્રો? ફ્રન્ટ વ્યૂ. નીચે છે એ ટોપ વ્યૂ છે. હવે આ બાજુથી જોઈએ છીએ એ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ છે, બરાબર. પછી અહીંયાથી 9 મિલીમીટરનો ઓફસેટ લીધો, ત્યાંથી કેટલાનું સર્કલ આપણે બનાવ્યું? તો અહીંયા ફૂટપટ્ટી રાખવાની આ સેન્ટરે, પછી અહીંયા, પછી આવી રીતે અહીંયા તમે લખી શકો ડાયામીટર 40. હવે મિત્રો શું કરવાનું કે પહેલા આપણે આ પ્રોબ્લેમ 8 ભાગમાં કરીએ છીએ. તમે અભ્યાસ કરી લ્યો, પછી આનો આ પ્રોબ્લેમ કેટલા ભાગમાં કરવાનો? તમારે 12 ભાગમાં. અત્યારે હાલમાં કેટલા ભાગમાં કરીએ છીએ? 8 ભાગમાં. સમજાણું? તો 8 ભાગ કરવા હોય સર્કલના તો 45 ડિગ્રી થાય, બરાબર છે. તો આ સર્કલના સેન્ટરે તમે શું કરો? કોણમાપકને સેટ કરો, બરાબર. જુઓ જોઈ, તો આ 45 એક અહીંયા અને બીજા 45 અહીંયા, બરાબર. હવે એને આપણે જોઈન્ટ કરી દઈએ. જો થઈ ગયું 45 સેટ. હવે મિત્રો એને શું કરવું પડે? નામ દેવા પડે. તો આ પોઈન્ટને હું 1 નંબર આપું છું, આ પોઈન્ટને 2, આ પોઈન્ટને 3, આને 4, આને 5, આને 6, આ 7, આ થયો એ 8 થયો. હવે મિત્રો બે ઇન્ટરસેક્શનના પોઈન્ટ હજી આપણી પાસે છે, બરાબર. કયા કયા છે? કોઈ કહેશો ઈ છે આ બે પોઈન્ટ. જો એક આ પોઈન્ટ જેને હું નામ આપું છું ઈ, અને આ બાજુ નીચે પોઈન્ટ છે એને નામ આપું છું એફ, બરાબર. ઈ
પહેલાનો સિલિન્ડર હતો એની સેન્ટર લાઈને હતા. હવે શું વર્ક કરવું પડે મિત્રો, આ બધા પ્રોજેક્શનને ડાબી બાજુ મતલબ ફ્રન્ટ વ્યૂમાં ટ્રાન્સફર કરાવવા પડે, બરાબર છે. તો એના માટે પહેલાં કરાય સહેલું શું પડે, એક તો લાંબી રોલર સ્કેલનો ઉપયોગ કરો. હવે લાંબી રોલર સ્કેલ મારી પાસે અત્યારે નથી, એટલે હું શું કરું છું, અહીંયા 2 રાખ્યું, અહીંયા 0 રાખ્યો અને અહીંયા 4 રાખ્યા. જુઓ, અહીંયા 2 રાખ્યા, અહીંયા 2 અને અહીંયા 4, પોઈન્ટ માર્ક કરી દીધું. હવે બીજું સિલિન્ડર છે એ હું પોપટી કલરથી બતાડું છું, બરાબર. એટલે આટલો ભાગ ફૂલ, આટલો ભાગ ફૂલ, પછી અંદરનું કેવું આવે, ડોટેડ આવે. સમજાઈ ગયું? આ બધું કેવું આવે, પહેલા સિલિન્ડરમાં અંદર ડોટેડ, પછી અહીંથી આટલો ભાગ ફૂલ, અહીંથી આટલો ભાગ ફૂલ, જુઓ જોઈ. પછી અંદરનું બધું કેવું આવશે, ડોટેડ. પછી અહીંથી સિલિન્ડર બંધ કરશું, અહીંથી આ સિલિન્ડર બંધ કરશું, એટલે ફ્રન્ટ વ્યૂમાં આડો સિલિન્ડર સેટ થઈ ગયો. હવે ક્યાં જવાનું છે, ટોપ વ્યૂમાં. તો ટોપ વ્યૂમાં પ્રોજેક્શન ટ્રાન્સફર કરવા સિવાય જો આ એક મેથડ છે, આ બ્લુ કલરની લાઈન છે સેન્ટર લાઈન, ત્યાંથી નીચે 2 જાઓ અને ઉપર 2 જાઓ, બરાબર. આ બ્લુ કલર્સની સેન્ટર લાઈનથી નીચે 2 હાલો અને ઉપર 2 હાલો, બરાબર. તો હવે એને ગ્રીન કલર દેખાતો દેખાય છે, બરાબર. મેં ચેક કર્યું તો આટલું ફૂલ, અહીંથી આટલું ફૂલ, પછી અહીંથી આટલો સિલિન્ડર ઘૂસશે ને પછી ડોટેડ આવે. સમજાણું? અંદર જાય એટલે આ લાઈન કેવી આવે, ડોટેડ. અહીંથી અંદર સુધી જાય પછી આ લાઈન કેવી આવે, ડોટેડ, બરાબર. એટલે આ બીજો સિલિન્ડર અહીંયા સેટ થઈ ગયો. હવે એની સેન્ટર લાઈન આ છે, જુઓ. હવે પોઈન્ટ ટ્રાન્સફર કરવા હોય તો એના માટે આપણે પ્રોજેક્શનનું વર્ક કરવું પડે, બરાબર. તો પ્રોજેક્શનનું વર્ક કરવા માટે હું બીજી એક પેન લઉં છું જે તમને વિઝિબલ થશે. તો અહીંથી જુઓ જોઈ, પહેલાં 7નો વારો કાઢીએ, બરાબર. તો એ 7 ક્યાં સેટ થશે, અહીંયા, બરાબર છે. દેખાય છે? ચેક કરવા દો. હા, દેખાય છે. તો એ પોઈન્ટને નામ શું આપશું આપણે, 7, બરાબર. પછી એના પછી 8 ને 6 કેવા આવશે સિદ્ધાંતમાં. તો ત્યાંથી પછી આપણે શું કરશું, આ એક 8 અને 3ની લાઈનનું પોઈન્ટ જુઓ. એટલે અહીંયા 7 રિપીટ કરવાના, બરાબર. પછી કોણ આવ્યું, 6 ને 8. તો અહીંયા કોણ આવે, 6 ને 8. પછી આ EFની વારી છે. તો આ મિત્રો આ E છે અને બાજુમાં અલ્પવિરામ F. આ E છે, બાજુમાં અલ્પવિરામ F. પછી કઈ સેન્ટર લાઈન આવે, આ બ્લુ કલરની, બરાબર. જેનું પ્રોજેક્શન ટ્રાન્સફર કરીને હું તમને બતાવું. થોડુંક ત્રાસું છે, વાંધો નહીં. એટલે અહીંયા કયા પોઈન્ટ છે, 1 ને 5. તો આ 1 આવે, 5 આવે. આ 1, 5 દેખાય છે? આ દેખાય છે. પછી કયું પોઈન્ટ આવે, આ 2, 4 વાળું, બરાબર. તો 2, 4 અહીંયા જ્યાં સેટ થાય આ પ્રામાણિકતાથી લઈ જવાનું. આ 2 અને 4, બરાબર. એટલે આ પોઈન્ટ થયું 2 ને અલ્પવિરામ 4. આ થયું 2 અલ્પવિરામ 4. અને ઓટોમેટિક બાય ડિફોલ્ટ આ નો ટ્રાન્સફર કરો તો હાલે. આ 3 થાય, આ 3, બરાબર. તો હવે આમાં પોઈન્ટના નામ કેવી રીતે દેવાય મિત્રો એ શીખીએ. તો ઈ નામ દેવા માટે હવે આપણે કલર પિંક કલર, ડાર્ક કલર, રેડ કલર લઈએ. તો જુઓ મિત્રો, પહેલા એક સાથે એક કામ કરાય કે આ જે પોઈન્ટ છે ને, બરાબર, સ્કેચ પેનથી જ દેવા દો. બ્લુ કલર વાપરીએ. જો આ ડાર્ક કરું છું ને એને P7 કહેશું. એ બધા PP વાળા જ છે પોઈન્ટ, પણ જે લાઈનનો પોઈન્ટ હોય ને, જુઓ, એને 7 હારે ઇન્ડિકેટ કરાય. હવે જુઓ મિત્રો, આ બધા પોઈન્ટને આમાં ટ્રાન્સફર કરાવવાના બાકી છે. તો અહીંયા 1 થી તો ટ્રાન્સફર થઈ ગયું, આ જુઓ, બરાબર. આ 1 અને આ 5, એટલે આ થઈ ગયું 1 અને આ 5, આ 1 અને આ
5 દેખાય છે, આ દેખાય છે. પછી આ 2 ને 8 માંથી તો તમે 8 આગળ ફૂટપટ્ટી રાખશો ને તો પણ હાલશે, પણ ઈ પહેલા કયું આવશે? થોડુંક નીચે ઈ વાળું પોઈન્ટ આવશે. જુઓ ઈ વાળું કેવું હોય છે? હલકું નીચે હોય છે. હા બરાબર, બહુ બારીક છે આ ઈ વાળું પોઈન્ટ. પછી એને થોડાક નીચે જાઓ, 8 માંથી પ્રોજેક્શન લઈ લ્યો સીધું. આ 1 પછી ઈ પછી 8, આ 8 પછી સીધા કોણ આવે? 3 ને 7 અને 8 ની બાજુમાં કોણ હોય? 2. 8 ની બાજુમાં 2, અહીંયા 3 ને 7. પછી આ 6 નંબર આગળથી લ્યો તો 6 નંબરમાં પાછલું પોઈન્ટ કયું છે? આ 6 ને 4. પછી એની વચ્ચે કયું આવશે? EF વાળું. બરાબર, જો તમને મોટી ફૂટપટ્ટીથી દેખાડું. આ F છે તો F વાળું બારીક પોઈન્ટ છે. જો એટલે આ આવ્યું F, આ આવ્યું F, એની ઉપર 6 4. બરાબર, તો આ બધા પોઈન્ટ આવી ગયા છે. હવે કામ કેમ કરવાનું? તો આમાં ધ્યાન શું રાખવાનું કે આ બ્લુ કલરની સેન્ટર લાઈન છે એ બીજા સિલિન્ડરની છે, તો એમાં કયા પોઈન્ટ આવે છે? યાદી બનાવો. 1 5 2 4 3. જો 1 5 2 4 3, મતલબ કે આ સેન્ટર લાઈનથી મારી બાજુના એટલે નીચેની બાજુના આ બાજુના બધા કેવા હોય? દેખાય. એટલે એનો મતલબ P1 P2, આ જુઓ P3, પછી P4 ને P5, આટલામાંથી જે કર્વ પાસ થાય એ કેવો આવશે? ફૂલ લાઈનથી. અને બાકી વૈથા ને આ સેન્ટ્રલ લાઈનની ઉપરના જેટલા પણ પોઈન્ટ હોય એ બધા કેવા આવે? ડોટેડ આવે. બરાબર, તો આપણે એક P7 ને P3 બરાબર લોકેટ કરી લઈએ. આ પોઈન્ટ કયું છે? P3 જે દેખાવાનું છે. આ પોઈન્ટ કયું છે? P3 જે દેખાવાનું છે. તો હવે એના માટે રોલર સ્કેલ આપણે લઈ જાય. આ P3 માંથી જુઓ પ્રોજેક્શન ક્યાં જાય છે? તો કે આ P3 નું પ્રોજેક્શન છે. તો જ્યાં 3 નંબર આવતું હોય ત્યાં પ્રામાણિકતાથી શું કરવાનું? P3 નો ડેશ. બરાબર, એવી જ રીતે આ બાજુનું P3 નું કામ જુઓ. પોઈન્ટ હું લઉં છું ને તો ભેગા ભેગું નામે આપી દઉં છું. જુઓ આ P3 નો ડેશ. બરાબર, પછી P7 ને આપણે લઈ જાય. P7 અને અહીંથી P7, તો P7 વાળું પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા. તો ઈ હું તમને દેખાતું કરું. અહીંયા P7 ડેશ આવશે, અહીંયા શું આવશે? P7 ડેશ. હવે મિત્રો બારીક કામ છે એટલે હવે હું સ્કેચ પેન નહીં વાપરી શકું. પછી આ પોઈન્ટ છે એ કયું છે? P6 અને P8. તો એવી જ રીતે અહીંયા P6 P8, તો એ લગભગ કેવું છે? બહુ બારીક ફરક છે. અહીંથી અડધા નો જ ફરક છે. એને ઉપર જવા દો. અહીંથી P6 8 ને ઉપર જવા દો. એ ડોટેડ વાળા છે. તો 6 ને 8 ગોતવા પડે અર્જુનની જેમ. તો કે આ આવ્યું P6 અને ઉપર આવ્યું એ જ લાઈનમાં P8. એવી રીતે અહીંથી આ P6 જ્યાં જાય છે તો 6 ની લાઈનમાં શું આવશે? P6 અને 8 ની લાઈનમાં શું આવશે? P8. હવે EF એ જુઓ તો EF કયું છે? સેન્ટર લાઈનનો પોઈન્ટ છે એટલે એ તો સીધું ઉપર છે જ, એના માટે પ્રોજેક્શન ન લેવાય. અહીંથી EF છે તો એ આ હોય. જુઓ આ E ડેશ અને આ F ડેશ. આ બાજુથી એવી જ રીતે આ E ડેશ અને આ F ડેશ. બરાબર, હા તો એનું કામ થઈ ગયું. આ P, આ E F અને આને EF નામ આપશું. પછી મિત્રો આ પોઈન્ટ છે P1 અને P5. આ બાજુથી P1 P5. તો હવે P1 P5 પ્રામાણિકતાથી જ્યાં જતું હોય ત્યાં એને ઉપર જવા દેવાનું, ભલે ઓવરલેપ થાય, ચિંતા નહીં કરવાની. પછી એવી જ રીતે P15. તો P15 એટલે સૌથી ઉપલું પોઈન્ટ. જો આ 1, એટલે આ શું થઈ જાય? P1.
અને P5 કયું થઈ જાય નીચેનું. એવી રીતે અહીંયા એવી રીતે આ પોઈન્ટ કયું થઈ જાય P1 અને ઉપરનું કયું થઈ જાય સોરી ઉપર P1 અને નીચે P5 થઈ ગયું. તો હવે 2 ને 4 રહ્યા P2 P4 અહીંયા કયું આવે P2 P4. તો હવે એને પ્રામાણિકતાથી ઉપર લઈ જાઓ બરાબર P2 ને P4. તો P24 જોવો જોઈએ આ પ્રોજેક્શન છે અહીંયા આ P2 આવશે અહીંયા શું આવશે P2 આવશે અને 4 ક્યાં આવશે અહીંયા P4 અહીંયા શું આવશે P4 બરાબર. તો આપણા કેસમાં કેવું છે મિત્રો કે હવે ડાર્ક કરું P1 દેખાશે એ કયું છે આ P2 દેખાશે એ કયું છે ડાર્ક કરવું આ P3 આવી રહ્યું P4 આ છે P5 કયું છે આ આટલા બધા પોઈન્ટ છે એ કેવા આવશે ફૂલ. આ બાજુ જોઈ લઈ આ પોઈન્ટ કયું છે P1 પછી આ પોઈન્ટ કયું આવ્યું P2 આ P3 પછી આ P4 વાળું એકવાર ચેક કરી લ્યો આ અંદરનું આવશે અહીંયા આવશે P4 આ P5 બરાબર. આ ડાર્ક કર્યા ને એ ફૂલ આવશે કારણ કે સેન્ટર લાઈન થી નીચેના પોઈન્ટ છે એટલે અને બધાય ડેશ મૂકી આવવાના બરાબર. બધાય પોઈન્ટ ઉપર શું આવશે ડેશ કારણ કે ફ્રન્ટ વ્યૂ ના પોઈન્ટ છે ને એટલે 1 થી 2 કર્વ જવા દેવાનો અહીંયાથી 3 અહીંયાથી 4 અહીંયાથી 5 1 થી 2 2 થી 3 3 થી 4 4 થી 5 બરાબર. પછી આ વૈધો એ કર્વને ડોટેડ થી જોડવાનો ધીમે ધીમે બરાબર. આમ અંદરની સાઈડ વૈધા ઈ છે પછી P5 છે પછી P7 છે 6 છે F છે આવો કર્વ મળે બરાબર. તો આ 8 ભાગમાં છે તો એ બારીક છે વિડીયોમાં મેં પૂરેપૂરી એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. આઈ હોપ કે તમને સમજમાં આવશે. Thank you very much to all of you.